સચ્ચિદાનંદ. જય સચિન દીપક. જય સચિદાનંદ. મહાત્મ સમજાય છે, ધર્મ ધર્મ થઈને જીવતા પરિણમાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે. કોઈની એ અથડામણમાં આવશો ના કદીએ, આજ વાક્ય આરાધને મિલે મોક્ષ કહીએ, જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. આખું જગત વ્યવસ્થિત ખાલી કુવે પડઘા, આજ વાક્ય આરાધને જ્ઞાન મોક્ષ જપતા, જેવું કલ્પે એવો પોતે જ થઈ જાય છે, આત્મ સ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે, જ્ઞાન લીધા પછી ચાહે ગમે ત્યાં હો મહાત્મા, યાદ આવે અવસ્થામાં હું છું શુદ્ધ આત્મા, ફક્ત એક સમય શુદ્ધ ચિત્ત યાં પમાય છે, અંતકાળે પૂર્ણ કેવળ જ્ઞાન થાય છે, જુઓ સત્સંગનું મહાત્મ સમજાય છે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. સત્સંગ અને સત્સંગે આપણે શું લાભ કર્યો, અહીંયા આ પદમાં આપણને બહુ સ્પષ્ટપણે જણાય છે. સત્સંગ એને કીધો કે એ સાંભળવાનો નથી હોતો, એ વાગડવાનો નથી હોતો, પણ એ સત્સંગ અને સત્સંગનું વચનબળ, ચારિત્ર બળ એટલું બધું પાવરફુલ હોય છે કે જે વચનબળ અને ચારિત્ર બળથી એ જ્ઞાન જે આપણે શ્રવણ કર્યું તે ક્રિયાકારી થાય. કારણ કે જેમની પાસે આ મળે છે સત્સંગ, સમજણ, એમની અંદર એક કાર્ય કરી રહ્યું છે, એક્ટિવ છે, એટલે આપણી અંદર એ એક્ટિવિટી શરૂ થઈ જાય. એટલે પહેલાં કીધું કોઈની અથડામણમાં આવશો નહીં, અથડામણ બંધ થઈ જાય. પછી શું કીધું? આગ્રહ છૂટી જાય. પછી કીધું આગ્રહ છૂટી જાય, અને આગ્રહ છૂટ્યો, આગ્રહના લીધે જ ભટકામણ છે બધી, ખેંચા ખેંચીને બધી. પછી કીધું દરેકની ક્રિયા છે તે કર્મનું પરિણામ છે જે આજે કુદરતના હાથમાં છે. કોઈની પ્રકૃતિ કોઈના હાથમાં નથી, પણ આપણે પોતાની પ્રકૃતિ મારા હાથમાં નથી કહીને છટકવાનો પ્રયત્ન નહીં કરવાનો. સામાન્ય પ્રકૃતિથી કંઈ થાય આપણને તો આપણો હિસાબ સમજવાનો છે, અને આપણા પરથી કોઈને દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આખો રોલ ઊંધો થઈ જાય છે. સામા ભૂલવાળા દેખાય છે
અને પોતાની પ્રકૃતિ વ્યવસ્થિતને તાબે છે, કુદરતી રચનામાં આવ્યું છે. એટલે આ ભૂલ ના થાય. સોનાની કટાર છતાં પેટ માટે જોખમ કીધું. એટલે જે જ્ઞાનથી આપણે છૂટવાનું હતું ત્યાં આપણે છૂટી શકતા નથી. પછી આપણને ગુણોની ભજના આપી છે કે એ ગુણોની ભજના કર્યા કરો તો જે કીધું કલ્પે એવો થઈ જાય છે. એટલે આ આખા વ્યવહારનો ભાગ જે બધો રોંગ માન્યતાથી ભરેલો છે, મૂળભૂત ભૂલ ગઈ એટલે બ્લન્ડર ગયું, તેથી હું શુદ્ધાત્મા છું કરીને બોલીએ છીએ આપણે. અને હવે બાકીના એમાં જાગ્રત થયેલા પુરુષાર્થ કરતાં કરતાં આપણે આ બાકીના જે બધા ફેર ચડેલા છે, જેના ચક્કર આવે છે, એમાંથી છૂટી જાય. એટલે કીધું આત્મસ્થિરતાથી અહીં મોક્ષ વર્તાય છે. અને પછી જ્યાં પણ હોઈએ આપણે બધી જ પરિસ્થિતિમાં પહેલું હું શુદ્ધાત્મા છું એ મુખ્ય વસ્તુ છે. અને ખરેખર જોવા જાય તો દાદાના કૃપા થકી ચિત્ત શુદ્ધતાને પામ્યું છે. એનું પ્રમાણ છે કે આપણે બોલીએ છીએ હું શુદ્ધાત્મા છું. અને કોઈ વખત એમ બોલી જોજો હું દીપક આનંદ છું, એટલે હું મારા માટે કહું છું હું દીપક આનંદ છું, દીપક નિશ્ચય નિર્ણયથી દીપક આનંદ છું. નહીં, ભૂલ થાય, હું શુદ્ધાત્મા છું. એટલે એને પરિવર્તન નથી કહેવાતું, પણ એને સિદ્ધ થયેલું કહેવાય, રિયલાઇઝ થયેલું કહેવાય. જેમ આપણે નાના હતા અને નામ રિયલાઇઝ થયેલું હતું, તેવી રીતે આજે આ શુદ્ધાત્મા પદ રિયલાઇઝ થયું છે. મુખ્ય વસ્તુ એ છે કે સત્સંગ જે આપણે સાંભળ્યો એ સત્સંગ બોલનાર અનુભવથી બોલતા હતા, એમના ચારિત્રમાં હતું, એમની પ્યોરિટી હતી, અને એ સત્સંગ જીવી રહ્યા હતા. એટલે એમનામાં એ સમજણ કાર્યકારી હતી. એ કાર્યકારી સમજણ આપણને શ્રવણ થઈ, તેથી આપણી અંદર કાર્ય કરવા માંડ્યું. અને એ આપણે બધાને અનુભવ થાય છે. હવે દાદાની હાજરી હતી તો એ ગમે ત્યાં હોય પણ એ કાર્ય કરતું હતું, કારણ કે એમની અંદર એ કાર્યકારી હતું. એટલે આપણી અંદર ક્રિયાકારી એ કાર્ય કરાવીને જ રહેતું હતું. હવે આપણે જાગ્રત રહીને એ બધી સમજણ જીવી જાણવાની છે, ચરિતાર્થ કરવાની છે. એટલે હવે પોતાના પર આવી જાઓ કે ક્યાં ભૂલો છે. એટલે આપણે જ આપણી સાથે સત્સંગ કરવાનો રહ્યો. બહાર જે પણ સત્સંગ આવે, ઔપચારિક સત્સંગ, એ સામાના નિમિત્તે પોતે પોતા જોડે જ સત્સંગ કરે છે અને કરવાનો હોય છે. એટલે પછી કોઈ રીતે એ બોલેલાનો અંદર પારો ચડે નહીં તો પારો ચડતા વાર જ લાગતી નથી. અને બે જણા કહે છે કે બહુ સારું બોલ્યા, તમે વાત કરીને ત્યારથી મારામાં તો ટોટલ પરિવર્તન આવી ગયું. એટલે પછી જુઓ કંઈ ને કંઈ જતી રહી ગાડી. એટલે આ સમજણ સાથે આપણે હવે જીવી જઈએ કે જે સત્સંગ આપણને અહીંયા મળ્યો છે તે હવે આપણે જીવી જઈએ. એટલે જે મન વચન કાયા સતત સંજોગ વસાત ખાલી થઈ રહ્યા છે, અને એમાં જે બધી ભૂલો બહાર ખુલ્લી થાય છે, તો એ ભૂલોને આપણે જોઈને એને સુધારતા જઈએ. એટલે પાછો બીજી રીતે નથી લેવાનું કે જાગૃતિનું પરિણામ શું કે વ્યવહાર શુદ્ધિ થયા કરે. ઉપયોગ એટલે જે જાગૃતિ કૃપાથી જ્ઞાન મળવાથી ખુલ્લી થઈ છે, એ જાગૃતિને વાપરવી. એટલે એને માટે એમ કીધું કે એને બહુ સ્થૂળ ભાષામાં કહેવું હોય તો કીધું ચિત્તને દરેક કાર્યમાં હાજર રાખો. હાજર રહેલું ચિત્ત
થતી ભૂલને દેખાડશે. એટલા માટે આપણને ચરણવિધિ જે આપી છે ને એ ચરણવિધિને પહેલું તો રોજે કરવા કીધી છે અને અક્ષરે અક્ષર વાંચીને કરવા કીધી છે. હવે જ્યાં વાંચવાનું રહી જાય છે તો ત્યાં મુશ્કેલી થશે. એટલે એનો જે પર્પસ છે, એનો જે આશય છે કે બોલવાનું, જોવાનું, પોતાનું બોલેલું પોતે જ સાંભળે. એટલે પોતે જ પોતાની વાણીના સાંભળનારા થાય. બીજા શું બોલે એને પછી સાંભળવાનું રહેતું નથી. પણ જ્યારે વ્યવહાર આવે ત્યારે ફૂલ ફોકસ સામા જોડે રાખવાનો કે શું બોલે છે, એટલે આપણે સમજીએ અને અહીંયાથી એ પ્રમાણે એના સમાધાન નીકળે. એટલે આ સમજણે આપણે જીવી જવાનું છું. ફરી સત્સંગ હવે આપણે આપણી સાથે કરીએ. આ સતત પેલું કહે ને બરફ ઓગળી રહેલો છે પ્રકૃતિનો, તે ઓગળતા બરફમાં કેવું કેવું પાણી નીકળે છે એને જોઈ લઈએ. અને બધું જ પાણી શિવજીના મસ્તક પર ચડાવી દઈએ. એટલે કે નોય મારું અને ચડાવી દીધું એટલે પ્રતિક્રમણ કરીને એનો ત્યાગ કરી દેવાનો છે. પ્રતિક્રમણ ખોટી માન્યતાથી ગ્રહણ કરેલું હવે પ્રતિક્રમણ કરીને એનો ત્યાગ કરી દેવાનો. એટલે જોઈને એ ખાલી કરવાનું છે, ઓગાળવાનું છે. આ સમજણ સાથે જીવી જવાનું છે. એ સત્સંગ આપણને મળ્યો છે. અને જ્યારે કંઈ પણ ખૂટે, કંઈ પણ એવું થાય તો આપણી પાસે ઘણા બધા મહાત્માઓ છે, ઘણા બધા આપતપુત્રો છે, જેમની જોડે ફાવે એમની જોડે વાત કરીને એ દાદાની સમજણ લઈ લેજો. એમનામાં જેટલું ચારિત્રમાં છે એટલું તમારામાં ફરક આવશે. એ જાગૃતિ કામ કરતી થશે. એક જણાને સાંભળ્યું ને તમારી અંદર જાગ્યું નહીં તો બીજાને પૂછજો. બીજાની જોડે વાત કરીને જાગ્યું નહીં તો ત્રીજાને પૂછજો. એનો કશો વાંધો નથી. જાણેલું છે પણ આપણામાં એ કામ કરતું થાય તે માટે જેમનામાં કામ કરી રહેલું છે, જેમના ચારિત્રમાં છે, એમના શબ્દ આપણા કાનમાં પડવા જોઈએ. જય સચ્ચિદાનંદ.